નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપાલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેરના રામદેવ હોટલ નજીક ગાદરવાડા ગામના ભરતભાઈ ગણેશભાઈ ચૌધરીની થયેલી ચકચારી હત્યાના કેસમાં એલસીબી પાલનપુર તેમજ પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા મુખ્ય આરોપી સહિત કુલ 6 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ બનાવે સમગ્ર પાલનપુર શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ભારે ચકચાર મચાવી દીધી છે. પ્રાપ્ત વિગતો મુજબ તારીખ 20 ડિસેમ્બર 2025ના રોજ ગાદરવાડા ગામના નીતિનભાઈ કેશરભાઈ ચૌધરી સાથે પૈસાની લેતી દેતી બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. આ બાબતે ચર્ચા કરવા માટે નીતિનભાઈ, ભરતભાઈ ચૌધરી તથા અન્ય એક ઇસમ તેમની બ્રેઝા કારમાં પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલ રામદેવ હોટલ નજીક પહોંચ્યા હતા. આ દરમિયાન પૂર્વ આયોજન મુજબ મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલુ નિમેશભાઈ માળી તથા તેના સાગરીતો કાર, મોટરસાયકલ અને એક્ટિવા જેવા વાહનોમાં લોખંડી પાઇપો, તલવારો અને ધોકાઓ જેવા જીવલેણ હથિયારો લઈને એક સંપ બની ઘટના સ્થળે પહોંચ્યા હતા. આરોપીઓએ ફરિયાદી તથા સાક્ષીઓ પર આડેધડ હુમલો કરી નીતિનભાઈને ગળા તથા હાથના ભાગે લોખંડી પાઇપ અને તલવારથી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હુમલા દરમિયાન ભરતભાઈ ગણેશભાઈ ચૌધરીને માથાના, કપાળ અને કાનની ઉપરના ભાગે ઘાતક ઘા મારવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ આરોપીઓએ બંને પર ધોકા અને પાઇપોથી માર મારતા ભરતભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે નીતિનભાઈને માથામાં ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આરોપીઓએ હુમલા બાદ બ્રેઝા કારના કાચ તોડી અંદાજે ₹25,000નું નુકસાન કરી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, પેરોલ ફર્ડો સ્ક્વોડ, સાયબર ક્રાઇમ તથા સ્થાનિક પોલીસની કુલ 10 અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ પુરાવા, સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સિસ અને સતત સુપરવિઝનના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં મુખ્ય આરોપી સહિત 6 આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. પકડાયેલા તમામ આરોપીઓએ કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે 14 દિવસના રિમાન્ડ માંગતા નામદાર કોર્ટે 8 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે. ગત તારીખ 20/12/2025ના રોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે જ્યાં એક યુવકની એક અજાણ્યા ઇસમો દ્વારા કરપીણ હત્યા કરવામાં હતી. આ સમગ્ર બનાવ અન્વયે માનનીય ડીજીપી શ્રી વિકાસ સાહેબ તથા રેન્જ વડા શ્રી ચિરાગ કુરેડિયા સાહેબ અને જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર બનાવની જો વાત કરીએ કે ગાદલપાડાના જે યુવાન છે નીતિનભાઈ કેશરભાઈ ચૌધરી, તેમને પૈસાની લેતી દેતી બાબતે જે મુખ્ય આરોપી જે છે ભાર્ગવ મંડોરા, તેના સાથે અંગત અદાવત હતી અને અદાવત અન્વયે આ લોકો જે રામદેવ હોટલ છે ત્યાં ભેગા થયા હતા. આ હોટલ પર ભેગા થયા ત્યારે જે મુખ્ય આરોપી છે ભાર્ગવ મંડોરા અને તેને સાથેના અન્ય આરોપી ઈસમો, તેઓએ જે ભરતભાઈ ચૌધરી અને નીતિનભાઈ અને તેના સાથેના ઈસમો તેના પર હુમલો કર્યો હતો. આ સમગ્ર બનાવમાં આ તમામ જે બંને જે છે એમને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં જે ગાદરવાડાના જે યુવાન છે ભરતભાઈ ચૌધરી, તેમનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું હતું. અને આ આખા બનાવમાં તાત્કાલિક જે તમામ જે ઈસમો છે એ તેમને પોતાની જે જગ્યા છે એ છોડી દીધી હતી. એ અન્વયે જે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એમાં ગુનો નોંધાય છે અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે દ્વારા અલગ અલગ 8 જેટલી ટીમોનું ગઠન કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને જે એલસીબી પીઆઈ શ્રી અમિત દેસાઈ, પાલનપુર પશ્ચિમ પીઆઈ શ્રી અંકુર દેસાઈ તથા જે આખી કડીમાં જે જોડતા જે સંપૂર્ણ રીતે ઇન્વેસ્ટિગેશનમાં સૌથી વધારે ઇફેક્ટ કર્યું અને જે આરોપીઓને શોધવા માટે અમારા સાયબર ક્રાઇમ પીઆઈ મોરડિયા સાહેબ, તેમના દ્વારા આખી ટીમનું સંકલન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર જે આરોપીઓને શોધખોળની જે બાબત હતી એમાં અમે અલગ અલગ જગ્યાઓથી અલગ અલગ વ્યક્તિઓને રાઉન્ડ અપ પણ કર્યા હતા, જે આપણે પહેલાં પણ એની વિગત આપી હતી. અને જેમાં અંતે અમે 6 જેટલા આરોપીઓને હાલમાં ધરપકડ કરી છે. અને આ જે 6 આરોપીઓ છે એમાં હું આપને નામ જણાવું કે જેમાં મુખ્ય આરોપી જે છે લાલો ઉર્ફ ભાર્ગવ મંડોરા, કે જેના પર અટકાયતી પગલાંથી લઈને અલગ અલગ ગુનાઓ સુધીના 8 જેટલા ગુનાઓ એના પર અત્યાર સુધીમાં થયેલા છે, તેની પણ પોલીસ અટક કરેલ છે. બીજો આરોપી જે છે ભરતજી ભુરાજી રાજપૂત, એના પર અત્યાર સુધીમાં 4 જેટલા ગુનાઓ બનાસકાંઠા પોલીસના નોંધાયેલા છે. તદુપરાંત જે ત્રીજો આરોપી છે રિકી નોયલ રોકબ્રો, જે પણ પાલનપુરના વતની છે, એના પર 7 જેટલા અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. તેમજ જે ચોથો આરોપી છે ભૌતિક કુમાર જગદીશભાઈ પરમાર પરખડી, તેના પર અલગ અલગ 5 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તેમજ આરોપી ગણપતભાઈ સેનજીભાઈ ચૌહાણ, તેના પર
2 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આ સમગ્ર બનાવમાં જે ચકચારી મર્ડર કેસ હતો એમાં જે મુખ્ય આરોપી જે છે એ ભાર્ગવ ઉર્ફ લાલો નિમેશભાઈ મંડોરા, જે પાલનપુરના રહેવાસી છે. એના શોધવામાં બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ ટેકનિકલ ટીમોની અને હ્યુમન રિસોર્સિસની, હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હું આ તબક્કે બનાસકાંઠા પોલીસ વતી ગુજરાત પોલીસની સમગ્ર ટીમો, એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય, સુરત ક્રાઇમ બ્રાન્ચ હોય, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ હોય કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, કે દરેક જિલ્લાની જે લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે એનો પણ આભાર વ્યક્ત કરે છે કે તેઓએ પણ અમને આ સમગ્ર તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે. તદુપરાંત હું ખાસ કરીને એક વાત કહેવા માગીશ કે જે નવીન ફોરેન્સિક જે આપણે પદ્ધતિ છે, જેમાં સંગઠિત કોઈ રીતે કાવતરું કર્યું હોય અને ખાસ કરીને ટોળા દ્વારા આવો હુમલો કર્યો હોય, ત્યારે ગેટ એનાલિસિસ ઇન્વેસ્ટિગેશન પદ્ધતિ, એટલે કે જે આરોપીઓની ચાલવાની પદ્ધતિ કે તેના ફૂટપ્રિન્ટ્સ, સુપ્રિન્ટ્સ કે બીજે અન્ય રીતે પણ એમને આઈડેન્ટિફાઈ કરી શકાય, એ પદ્ધતિ દ્વારા પણ અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે. હું આપને જણાવી દઉં કે ગુજરાતના 500 જેટલા લોકેશનો ઉપર અલગ અલગ રીતે 2000થી વધારે સીસીટીવી કેમેરાઓ ચેક કરવામાં આવ્યો છે. તમામ જગ્યાઓ જે રૂટ મેપિંગ કરવામાં આવી છે, આ રૂટ મેપિંગનો ખાસ આશય હતો કે આરોપીઓ જે છે એ કયા રસ્તે કયા જગ્યાએ છુપાયા છે. અને મુખ્ય હેતુ એટલો હતો કે બનાસકાંઠા પોલીસ તમામ આરોપીને એક સીધો સંદેશ આપવા માગે છે કે કોઈ પણ જગ્યાએ સંતાયા હોય, છુપાયા હોય તો પણ બનાસકાંઠા પોલીસ ગમે ત્યાંથી અમને શોધીને લાવશે. અને જેનું મૃત્યુ થયું છે એ ભરતભાઈ ચૌધરીને ન્યાય આપવા માટે બનાસકાંઠા પોલીસ કટિબદ્ધ હતી. આ સમગ્ર બનાવમાં જે તમામ જે ટીમો છે એમાં એલસીબી પીઆઈ એવી દેસાઈ, પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈ, અમારા સાયબર ક્રાઇમ પીઆઈ ટીએન મોરડિયા, જેમણે ખાસ આમાં સંકલન કર્યું હતું, અમારા પાલનપુર તાલુકા પીઆઈ અને એસઓજી ઇન્ચાર્જ પીઆઈ એચવી ધાંધલિયા, પીઆઈ શ્રી કેએમ વસાવા, અને જે ફિલ્ડમાં જે અમારી એલસીબી એસઓજીની જે ટીમો હતી જેમાં પીએસઆઈ આહિર, પીએસઆઈ આરબી જાડેજા, પીએસઆઈ એનવી રહેવર અને પીએસઆઈ જે સરવૈયા, અને તમામ જે ટીમો છે જેમને પેટા ટીમો છે એ તમામે એમાં સંકલન કર્યું હતું. અને જેમાં તમામ જે આરોપીઓ છે, 6 જેટલા આરોપીઓ, એમને પકડવામાં સફળતા હાલમાં મળી છે. આ બાબતે જે અન્ય બીજા ઇસમો છે એની શોધખોળ પણ હાલ ચાલુ છે. અને અમારી જે ટીમો, અલગ અલગ ટીમો છે એ તમામ જિલ્લામાં હાલ પણ ડિપ્લોય છે અને વધુ સફળતાઓ અમને ટૂંકા સમય મળવાની છે. અને એ બાબતે જે પણ વિગત હશે એ વિગતવાર આપને વિસ્તૃત માહિતી આપવામાં આવશે.